આપણે આજ યુનિટ 4 સોફ્ટવેર એન્જિનિયરિંગના ક્વોલિટી એશ્યોરન્સ અને કોન્ફિગરેશન મેનેજમેન્ટ વિશે વિસ્તૃત માહિતી લેવા જઈ રહ્યા છીએ. આ શૈક્ષણિક સત્રમાં આપણે આ બંને વિષયોનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. એટલે આ તો પ્યોર એકેડેમિક અને એક્ઝામ ઓરિએન્ટેડ એક્સપ્લેનેશન હશે, રાઈટ? કારણ કે વિદ્યાર્થીઓ માટે આ યુનિટ બહુ સ્કોરિંગ હોય છે. હા, બિલકુલ. આપણે ખાતરી આપીશું કે દરેક ટોપિકને આપણી સ્ત્રોત સામગ્રી મુજબ જ એકદમ ડિટેલ્ડ કવરેજ મળે. કોઈ પણ મુદ્દો છૂટશે નહીં. બરાબર છે. આ શૈક્ષણિક અભ્યાસનો મુખ્ય હેતુ જે છે કે બધા સોફ્ટવેર એન્જિનિયરિંગના સિદ્ધાંતો, એક્ઝામના મહત્વના મુદ્દાઓ અને રિયલ વર્લ્ડ એનાલોજીસ એક સાથે સમજી શકાય. એક્ઝેક્ટલી. તો ચાલો 1.1 ક્વોલિટી કોન્સેપ્ટ્સથી શરૂઆત કરીએ. સામાન્ય રીતે આપણે ક્વોલિટી શબ્દ સાંભળીએ એટલે મગજમાં શું આવે? કોઈ વસ્તુ કેટલી લક્ઝુરિયસ છે, રાઈટ? હા, પણ સોફ્ટવેરની દુનિયામાં એવું નથી હોતું. સોફ્ટવેર ક્વોલિટીનો અર્થ એ છે કે સિસ્ટમ અથવા પ્રોસેસ નિર્ધારિત રિક્વાયરમેન્ટ્સ અને કસ્ટમર નીડ્સ કેટલી સારી રીતે પૂરી કરે છે. એટલે ખાલી નો બગ્સ હોય એટલું પૂરતું નથી. ના, બિલકુલ નહીં. સોફ્ટવેરે કોઈ વેલ્યુ ડિલિવર કરવી પડે. આમાં બે મુખ્ય વસ્તુ આવે છે. પહેલી છે કન્ફર્મન્સ ટુ રિક્વાયરમેન્ટ્સ. અચ્છા, એટલે સોફ્ટવેર બરાબર તે જ કરે છે જે એસઆરએસ પેલું સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનમાં લખ્યું હોય. સાચી વાત. જેમ કે જો એસઆરએસમાં લખ્યું હોય કે 2 સેકન્ડમાં લોગિન થવું જોઈએ અને જો એ થાય તો એ કન્ફર્મન્સ છે. પણ બીજો પોઈન્ટ છે ફિટનેસ ફોર યુઝ. ફિટનેસ ફોર યુઝ એટલે કે વપરાશકર્તાને વાસ્તવિક દુનિયામાં એ સમસ્યા ઉકેલવામાં ખરેખર મદદરૂપ થવું જોઈએ, બરાબર? બરાબર. અને અહીંયા એક બહુ જ મોટો એક્ઝામ પોઈન્ટ આવે છે. ધ્યાન આપજો, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ક્વોલિટી ઇક્વલ્સ કન્ફર્મન્સ ટુ રિક્વાયરમેન્ટ્સ પ્લસ ફિટનેસ ફોર યુઝ. આ તો એકદમ ક્લિયર ફોર્મ્યુલા છે. હા. આને કોઈ રિયલ વર્લ્ડ ઉદાહરણથી સમજાવી શકીએ? પેલા બૂટની જોડીવાળા ઉદાહરણથી? હા, ચોક્કસ. માની લો કે તમે ઓનલાઈન બૂટની જોડી મંગાવી. તમે 8 નંબર માંગ્યો અને 8 નંબર જ આવ્યો તો એ કન્ફર્મન્સ થયું. પણ જો એ 8 કલાક પહેરીને ચાલવામાં આરામદાયક ન હોય તો એ ફિટનેસ ફોર યુઝ નથી. એક્ઝેક્ટલી. એટલે બૂટ સાઇઝમાં સાચા છે પણ ઉપયોગી નથી. હવે ગુણવત્તા માપવા માટે મેકકોલ્સ ક્વોલિટી ફેક્ટર્સ બહુ જાણીતા છે. મેકકોલે 7 પરિબળો આપ્યા છે. હા, આ 7 પરિબળો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટનેસ, રિલાયબિલિટી, એફિશિયન્સી, ઇન્ટેગ્રિટી એટલે કે સિક્યોરિટી, યુઝેબિલિટી, મેન્ટેનેબિલિટી અને પોર્ટેબિલિટી. રાઈટ. અને એક્ઝામ માટે આ યાદ રાખવું જરૂરી છે કે આ મેકોલ્સ ક્વોલિટી ફેક્ટર્સ 3 ભાગમાં વહેંચાયેલા છે. પ્રોડક્ટ ઓપરેશન, પ્રોડક્ટ રિવિઝન અને પ્રોડક્ટ ટ્રાન્ઝિશન. તો આ ત્રણેયને એક કારના ઉદાહરણથી સમજીએ. ધારો કે કારની બ્રેક્સ બરાબર લાગે છે તો એ કરેક્ટનેસ છે. હા, અને કાર રોજ સવારે એક સેલ્ફમાં જ શરૂ થઈ જાય તો એ રિલાયબિલિટી છે. જો માઇલેજ સારી આપે તો એ એફિશિયન્સી કહેવાય. એક મિનિટ. તો પછી પોર્ટેબિલિટી શું થશે કાર માટે? પોર્ટેબિલિટી એટલે કાર હાઈવે પર અને શહેરના ટ્રાફિકમાં એમ બંને જગ્યાએ સારી રીતે ચાલી શકે. અલગ-અલગ એન્વાયરમેન્ટમાં એડજસ્ટ થઈ શકે. અરે વાહ! આ એનાલોજી બહુ જ સચોટ છે. તો આ સાથે આપણે 1.2 સોફ્ટવેર ક્વોલિટી અશ્યોરન્સ એટલે કે એસક્યુએ પર આવીએ. એસક્યુએ એક્ઝેક્ટલી શું છે? જુઓ, એસક્યુએ એક પ્લાન્ડ, સિસ્ટમેટિક અને પ્રોએક્ટિવ પ્રોસેસ છે. આના મુખ્ય ઉદ્દેશ્ય છે સ્ટેન્ડર્ડ્સ જાળવવા, વહેલી તકે સમસ્યાઓ શોધવી અને પ્રોજેક્ટનો ખર્ચ ઘટાડવો. અહીંયા એક બહુ મોટો એક્ઝામ પોઈન્ટ આવે છે, ખબર છે? એસક્યુએ અને એસક્યુસી વચ્ચેનો તફાવત. બિલકુલ. આ ભૂલવાનું નથી. એસક્યુએ એ પ્રોસેસ ઓરિએન્ટેડ અને પ્રિવેન્ટિવ છે, એટલે એ ભૂલ થતી અટકાવે છે. જ્યારે એસક્યુસી એટલે કે ક્વોલિટી કંટ્રોલ એ પ્રોડક્ટ ઓરિએન્ટેડ અને ડિફેક્ટ ડિટેક્શન માટે છે. આને પેલા રેસ્ટોરન્ટના ફૂડ ઇન્સ્પેક્ટરના ઉદાહરણથી બહુ મસ્ત રીતે સમજી શકાય. ફૂડ ઇન્સ્પેક્ટર માત્ર ટેબલ પર આવેલી ડિશ નથી ચાખતા, રાઈટ? સાચી વાત. એ રસોડું ચેક કરે છે, શાકભાજીની ક્વોલિટી જુએ છે, આખી પ્રોસેસ તપાસે છે. એ એસક્યુએ છે. અને જો ડિશ બની ગયા પછી કોઈ કહે કે મીઠું ઓછું છે તો એ એસક્યુસી છે. બરાબર છે. હવે એસક્યુએ એક્ટિવિટીઝની વાત કરીએ તો એમાં ક્વોલિટી પ્લાનિંગ, પ્રોસેસ મોનિટરિંગ, ઓડિટ એન્ડ રિવ્યૂ, ટેસ્ટિંગ અને ડોક્યુમેન્ટેશન કંટ્રોલ આવે છે. પણ આ ઓડિટ અને રિવ્યૂ વચ્ચે શું ફરક છે? બંને સેમ જ નથી. ના, આ એક બહુ ટ્રિકી એક્ઝામ પોઈન્ટ છે. ઓડિટ હંમેશા પ્રોજેક્ટ ટીમની બહારની કોઈ સ્વતંત્ર વ્યક્તિ દ્વારા થાય છે.
જ્યારે રિવ્યૂ એ પ્રોજેક્ટ ટીમની અંદરની જ વ્યક્તિ કરે છે. અચ્છા. એટલે જો કાર ફેક્ટરીનું ઉદાહરણ લઈએ તો એન્જિન ડિઝાઇનનું ચેકિંગ ફેક્ટરીને એન્જિનિયર્સ જ કરે તો એ રિવ્યૂ કહેવાય. હા, પણ કોઈ બહારની એજન્સી આવીને રોબોટ સેટિંગ્સ ચેક કરે તો એ ઓડિટ છે. બહુ સિમ્પલ. સમજાઈ ગયું. તો હવે 1.3 સોફ્ટવેર રિવ્યૂઝ એટલે કે ફોર્મલ ટેકનિકલ રિવ્યૂઝ FTR તરફ આગળ વધીએ. આનો પર્પસ શું છે? આનો મેઇન પર્પસ છે એરર ડિટેક્શન, કારણ કે બગ્સ વહેલા શોધવા હંમેશા સસ્તા પડે છે. સાથે જ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ અને નોલેજ શેરિંગ પણ થાય છે. અને આને સ્ટેટિક વેરિફિકેશન પણ કહેવાય છે ને? હા, આ એક એક્ઝામ પોઈન્ટ છે. હા, કારણ કે આમાં કોડ રન થતો નથી, માત્ર વંચાય છે, જાણે કોઈ મૂવી સ્ક્રિપ્ટ માટેનું ટેબલ રીડ થતું હોય. બધા એક્ટર્સ બેસીને ખાલી સ્ક્રિપ્ટ વાંચે છે. હા, કેમેરા ચાલુ કર્યા વગર જ ખબર પડી જાય કે ક્યાં ભૂલ છે. આના ટાઈપ્સ ઓફ રિવ્યૂઝ કયા છે? આના 4 પ્રકાર છે: વોકથ્રુ, ઇન્સ્પેક્શન, ટેકનિકલ રિવ્યૂ અને મેનેજમેન્ટ રિવ્યૂ. આમાં એક્ઝામ માટે યાદ રાખવાનું છે કે ઇન્સ્પેક્શન એ બગ્સ પકડવા માટે શ્રેષ્ઠ છે. અને વોકથ્રુ એ શીખવા માટે બેસ્ટ છે, રાઈટ? નવા ડેવલપર્સ માટે. એક્ઝેક્ટલી. હવે આના પ્રોસેસ સ્ટેપ્સ જોઈએ તો પ્લાનિંગ, પ્રિપરેશન, રિવ્યૂ મીટિંગ, રીવર્ક અને છેલ્લે ફોલોઅપ. આમાં પ્રિપરેશનવાળો સ્ટેપ સૌથી અગત્યનો છે, એવું મેં વાંચ્યું છે સ્ત્રોતમાં. હા, 100%. મીટિંગમાં સીધા જઈને બેસી જવાથી કંઈ ના થાય. અગાઉથી ડોક્યુમેન્ટ્સ વાંચીને તૈયારી કરવી જ પડે. બરાબર. તો આપણે અત્યાર સુધીના 3 મુખ્ય મુદ્દાઓનું ઝડપી પુનરાવર્તન કરી લઈએ. ચોક્કસ. આપણે ક્વોલિટી કોન્સેપ્ટ્સ જોયા, જેમાં કન્ફોર્મન્સ અને ફિટનેસ ફોર યુઝની વાત કરી. પછી SQA અને SQC નો તફાવત જોયો, પ્રોસેસ વિરુદ્ધ પ્રોડક્ટ, અને છેલ્લે FTR જોયું, જે સ્ટેટિક વેરિફિકેશન છે. પરફેક્ટ. તો હવે 1.4 સોફ્ટવેર રિલાયબિલિટી પર જઈએ. આની વ્યાખ્યા છે નિર્ધારિત સમય અને પર્યાવરણમાં નિષ્ફળતા વિના કામ કરવાની સંભાવના. પણ હાર્ડવેરની જેમ સોફ્ટવેર ઘસાતું તો નથી ને? ના, સોફ્ટવેરમાં વેરઆઉટ નથી થતું, પણ કોડિંગ કે ડિઝાઇનની ભૂલોના કારણે ફેલિયર આવે છે. અહીંયા રિલાયબિલિટી અને અવેલેબિલિટી વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. હા, રિલાયબિલિટી એટલે ક્રેશ થયા વિના ચાલવું અને અવેલેબિલિટી એટલે સિસ્ટમ કેટલો સમય ચાલુ રહે છે, એટલે કે અપ રહે છે. રાઈટ. અને એક્ઝામ પોઈન્ટ એ છે કે સિસ્ટમ હાઈલી અવેલેબલ હોઈ શકે પણ પુઅરલી રિલાયબલ પણ હોઈ શકે. એટલે પેલી કાર જેવું, જો કાર ક્યારે બગડે નહીં તો એ રિલાયબલ છે, પણ જો કાર વારંવાર બગડે પણ 247 મિકેનિક હાજર હોય અને 5 મિનિટમાં રિપેર કરી દે તો એ કાર અવેલેબલ છે પણ રિલાયબલ નથી. બહુ મસ્ત એનાલોજી છે. આની ગણતરી માટે આપણી પાસે એક ડાયાગ્રામ છે, રિલાયબિલિટી મેટ્રિક્સનો. હું વર્ણન કરું છું. આ એક સૂત્રની ઇમેજ છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે MTBF = MTTR + MTTF. હા, અહીંયા MTBF એટલે મીન ટાઈમ બિટવીન ફેલિયર, MTTR એટલે મીન ટાઈમ ટુ રિપેર અને MTTF એટલે મીન ટાઈમ ટુ ફેલિયર. આમાં ફેલિયર રેટને લેમ્ડા એટલે કે લેમ્ડા કહેવાય છે, જે 1/MTTBF હોય છે. જો એક્ઝામમાં ગણતરી પૂછાય તો ધારો કે સિસ્ટમ 100 કલાક ચાલે અને 5 વાર ફેલ થાય તો MTTBF કેટલું? તો સિમ્પલ છે. 100/5 એટલે કે MTTBF 20 કલાક થાય. આને ઇન્ટરનેટ કનેક્શનના ઉદાહરણથી સમજીએ. જો ઇન્ટરનેટ 30 દિવસે જાય તો MTBF 30 દિવસ, અને જો 2 કલાકમાં પાછું આવી જાય તો MTTR 2 કલાક. એકદમ ઇઝી. બિલકુલ. હવે 1.5 ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સની વાત કરીએ. આમાં સૌથી કોમન છે ISO 9000, જે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે QMS છે. આનો નિયમ બહુ સિમ્પલ છે. સે વોટ યુ ડુ એન્ડ ડુ વોટ યુ સે. તમે જે પ્રોસેસ ડિફાઇન કરી છે એ જ ફોલો કરો. અને એક્ઝામ માટે યાદ રાખજો કે ISO 9001 એ ખાસ સોફ્ટવેર માટે છે. આ જાણે એક ડ્રાઇવિંગ લાયસન્સ જેવું છે, જે સાબિત કરે છે કે તમારી પાસે સ્ટાન્ડર્ડ છે. પછી આવે છે CMM એટલે કે કેપેબિલિટી મેચ્યોરિટી મોડલ. આ SEI દ્વારા ડેવલપ થયું છે. આપણી પાસે આની CMM જર્નીની એક ઇમેજ છે. હા, એનું વર્ણન કરશો? ચોક્કસ. આ ઇમેજમાં એક શહેરી રાત્રિના દૃશ્ય વચ્ચે અવ્યવસ્થિત ગૂંચડા એટલે કે કેઓસ માંથી નીકળીને લોકો પ્રકાશિત પગથિયા ચડી રહ્યા છે. લેવલ 1 થી શરૂ થઈને લેવલ 5
ઓપ્ટિમાઇઝ્ડ એક્સલન્સ સુધીની સફર બતાવી છે. બરાબર. આ 5 લેવલ્સ છે. ઇનિશિયલ જે કેઓસ કે હીરોઝ પર ચાલે છે, પછી રિપીટેબલ, ડિફાઇન્ડ, મેનેજ્ડ અને ઓપ્ટિમાઇઝિંગ. આ તો આપણી શિક્ષણ વ્યવસ્થા જેવું છે ને. લેવલ 1માં બાળક રમે છે, લેવલ 3માં સિલેબસ ફોલો કરે છે અને લેવલ 5માં નવું રિસર્ચ કરે છે. બિલકુલ. અને એક્ઝામ પોઈન્ટ એ છે કે કંપનીઓ હંમેશા લેવલ 3 અથવા 5 સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે. અને આમાં સિક્સ સિગ્મા પણ બહુ મોટું સ્ટાન્ડર્ડ છે, રાઈટ? એનો DMAIC અપ્રોચ છે: ડિફાઇન, મેઝર, એનાલાઇઝ, ઇમ્પ્રૂવ, કંટ્રોલ. હા, અને આમાં 1 મિલિયનમાં માત્ર 3.4 ખામીઓ જ અલાઉડ છે. સિક્સ સિગ્માનો મેઇન ફોકસ વેરિયન્સ એટલે કે અસમાનતા ઘટાડવા પર છે. જાણે કોઈ ઓલિમ્પિકનો તીરંદાજ, એનું તીર દર વખતે એક્ઝેક્ટ વચ્ચે જ લાગવું જોઈએ, કોઈ અસમાનતા નહીં. એક્ઝેક્ટલી. હવે આ બધું મેનેજ કરવા માટે જોઈએ 1.6 SQA પ્લાન. આ એક બહુ જ ફોર્મલ ડોક્યુમેન્ટ છે જે ગુણવત્તા માટેની પ્રતિબદ્ધતા અને જવાબદારીઓ નક્કી કરે છે. અને એક્ઝેક્ટ પોઈન્ટ એ છે કે આ પ્લાન પ્રોજેક્ટની શરૂઆતમાં જ, એટલે કે પ્લાનિંગ ફેઝમાં જ બની જવો જોઈએ. હા, જેમ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટનો સેફટી પ્લાન બિલ્ડિંગ બનતા પહેલા જ બની જાય છે. હવે આમાં કયા કયા કોમ્પોનન્ટ્સ હોય છે? આને સમજવા આપણે ધ ક્વોલિટી રોડમેપ ઇમેજ જોઈએ. આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, વચ્ચે એક મોટો SQA પ્લાન બાઇન્ડર અને જમણી બાજુ ટીમ ચાર્ટ દર્શાવેલ છે. આમાં 5 કોમ્પોનન્ટ્સ શોર્ટ નોટ માટે ખાસ યાદ રાખવાના છે: પ્રોજેક્ટ ઓવરવ્યૂ, ક્વોલિટી ગોલ્સ, સ્ટેન્ડર્ડ્સ એન્ડ પ્રોસિજર્સ, રિવ્યૂ એન્ડ ઓડિટ એક્ટિવિટીઝ અને ડોક્યુમેન્ટેશન કંટ્રોલ તથા રિસ્ક મેનેજમેન્ટ. આ તો રેસ્ટોરન્ટના મેનુ અને કિચન મેન્યુઅલ જેવું થઈ ગયું. પ્રોજેક્ટ ઓવરવ્યૂ અને સ્ટેન્ડર્ડ્સ બધું એક જગ્યાએ. સાચી વાત. તો અહીંયા આપણે બીજું એક ક્વિક રિવાઇઝેશન કરી લઈએ. આપણે રિલાયબિલિટીમાં MTBF અને MTTR સમજ્યા, પછી ISO 9001, CMMના 5 લેવલ્સ અને 6 સિગ્મા જોયું, અને છેલ્લે SQA પ્લાનના કોમ્પોનન્ટ્સ જોયા. બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ ફેઝ પર જઈએ. 2.1 સોફ્ટવેર મેન્ટેનન્સ. સોફ્ટવેર ડિલિવરી પછી થતા ફેરફારો. તમને ખબર છે, આ SDLCનો સૌથી લાંબો તબક્કો છે. હા, અને એક્ઝામ પોઈન્ટ એ છે કે પ્રોજેક્ટના કુલ ખર્ચના 60%થી 80% હિસ્સો ખાલી મેન્ટેનન્સ રોકે છે. 80%? આ તો કારના સર્વિસિંગ જેવું થયું. કાર ખરીદવા કરતાં એનું પેટ્રોલ અને મેન્ટેનન્સ વધારે મોંઘું પડે. આના કયા 4 ટાઈપ્સ છે? ચારેય પ્રકાર બહુ ધ્યાનથી સમજવા પડશે. પહેલું છે કરેક્ટિવ, એટલે કે બગ્સ ફિક્સ કરવા. બીજું છે એડેપ્ટિવ, એટલે કે પર્યાવરણ બદલાતા ફેરફાર કરવા, જેમ કે નવી ઓપરેટિંગ સિસ્ટમ. અચ્છા. અને ત્રીજું પરફેક્ટિવ, એટલે કે યુઝર નવા ફીચર્સ માંગે એ? અને ચોથું પ્રિવેન્ટિવ, એટલે ભવિષ્યની સમસ્યાઓ રોકવી. બરાબર. એક્ઝામ માટે આ ચારેયના કીવર્ડ્સ યાદ રાખવા જરૂરી છે. આને ઘરના ઉદાહરણથી બહુ સિમ્પલ રીતે સમજાવી શકાય. હા. જેમ કે લીક થતી પાઇપ રિપેર કરવી એ કરેક્ટિવ છે. જો પ્લગ બદલવા પડે તો એ એડેપ્ટિવ. ઘરમાં નવી બાલ્કની બનાવીએ તો પરફેક્ટિવ. અને કલરકામ કરાવીએ જેથી લીકેજ ન થાય એ પ્રિવેન્ટિવ. વાહ! આ એનાલોજીથી 4 પ્રકાર ક્યારેય નહીં ભૂલાય. હવે ક્યારેક એવું બને કે સોફ્ટવેર બહુ જ જૂનું થઈ ગયું હોય તો આપણે 2.2 રીએન્જિનિયરિંગ કરવું પડે. રીએન્જિનિયરિંગ એટલે જૂના કોડને સુધારીને નવું સ્વરૂપ આપવું, પણ એના મૂળભૂત કાર્યો બદલ્યા વગર, રાઈટ? હા, અને એક્ઝામ પોઈન્ટ એ છે કે આ ફોરવર્ડ એન્જિનિયરિંગ કરતાં અલગ છે, કારણ કે આપણે ઝીરોથી ચાલુ નથી કરતા, જાણે કોઈ જૂની હેરિટેજ હોટેલનું રિનોવેશન. ઓહ, ઢાંચો એ જ રહે, પણ અંદરથી બધું નવું. આમાં કઈ એક્ટિવિટીઝ થાય છે? આમાં ઇન્વેન્ટરી એનાલિસિસ, ડોક્યુમેન્ટ રીસ્ટ્રક્ચરિંગ, કોડ રીસ્ટ્રક્ચરિંગ અને ડેટા રીસ્ટ્રક્ચરિંગ થાય છે. પણ રીએન્જિનિયરિંગ શરૂ કરતા પહેલા રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડે છે. હા. 2.3 રિવર્સ એન્જિનિયરિંગ એટલે કે જો ડોક્યુમેન્ટ્સ ના હોય તો કોડ પરથી મૂળ ડિઝાઇન સમજવી પડે. વર્કિંગ બેકવર્ડ્સ. અને આનો સૌથી મોટો એક્ઝામ પોઈન્ટ એ છે કે આ પ્રક્રિયા કોડ બદલતી નથી, માત્ર સમજાવે છે. જાણે કોઈ મિકેનિકલ ઘડિયાળને ખોલીને ખાલી સમજતા હોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. એમાં ફેરફાર નથી કરતા. બિલકુલ સાચી વાત. આમાં કોડ એનાલિસિસ,
ડિઝાઇન રિકવરી, જેમાં ER ડાયાગ્રામ્સ કે DFT બને, અને રિક્વાયરમેન્ટ રિકવરી થાય છે. આ રીએન્જિનિયરિંગનું પ્રથમ પગથિયું છે. પછી એકવાર ડિઝાઇન સમજાઈ જાય પછી આપણે 2.4 ફોરવર્ડ એન્જિનિયરિંગ કરીએ છીએ. એટલે કે રિક્વાયરમેન્ટ્સથી લઈને ફાઇનલ સોફ્ટવેર બનાવવાની પરંપરાગત પ્રક્રિયા. રાઈટ. આ SDLCનો એકદમ સ્ટેન્ડર્ડ રસ્તો છે, જેમ કે બ્લુપ્રિન્ટ પરથી નવું ઘર બનાવવું. આમાં ડિઝાઇન ઇમ્પ્રુવમેન્ટ, સિસ્ટમ રીડેવલપમેન્ટ અને નવી રિક્વાયરમેન્ટ્સને ઇન્કોર્પોરેટ કરવામાં આવે છે. તો જો આ બધાને એક ફોર્મ્યુલામાં મૂકવું હોય, જે બહુ મોટો એક્ઝામ પોઈન્ટ છે, રિવર્સ એન્જિનિયરિંગ પ્લસ ડિઝાઇન રિસ્ટ્રક્ચરિંગ પ્લસ ફોરવર્ડ એન્જિનિયરિંગ ઇઝ ઇક્વલ ટુ રી-એન્જિનિયરિંગ. પરફેક્ટ. તો અહીં પણ એક સમરી રહી લઈએ. આપણે મેન્ટેનન્સના 4 પ્રકાર જોયા, પછી રીએન્જિનિયરિંગ સમજ્યા, જે જૂનાને નવું બનાવે છે, અને એની અંદર રિવર્સ અને ફોરવર્ડ એન્જિનિયરિંગનો રોલ જોયો. બરાબર. હવે આપણે 2.5 સોફ્ટવેર કોન્ફિગરેશન મેનેજમેન્ટ એટલે કે SCM પર આવીએ. SDLCમાં થતા તમામ ફેરફારોનું ટ્રેકિંગ અને કંટ્રોલિંગ કરવું એ જ SCM છે ને? હા, અને આના ઓબ્જેક્ટિવ્સ છે આઇડેન્ટિફિકેશન, કંટ્રોલ, સ્ટેટસ અકાઉન્ટિંગ અને ઓડિટ. SCMને અમ્બ્રેલા એક્ટિવિટી પણ કહેવાય છે. અમ્બ્રેલા એક્ટિવિટી એટલે આખા પ્રોજેક્ટ દરમિયાન ચાલે. જાણે ગૂગલ ડોક્સની વર્ઝન હિસ્ટ્રી, કોણે શું ચેન્જ કર્યું બધું દેખાય. એક્ઝેક્ટલી. ધી SCM પ્રોસેસમાં 4 સ્ટેપ્સ છે: કોન્ફિગરેશન આઇડેન્ટિફિકેશન, કોન્ફિગરેશન કંટ્રોલ, કોન્ફિગરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ એટલે કે CSA, અને કોન્ફિગરેશન ઓડિટિંગ. આના 4 કીવર્ડ્સ એક્ઝામમાં લખવા બહુ જરૂરી છે: આઇડેન્ટિફાય, કંટ્રોલ, રેકોર્ડ, ઓડિટ. આ જાણે એરપોર્ટ બેગેજ સિસ્ટમ જેવું છે. હા, બેગ પર ટેગ લગાવો એ આઇડેન્ટિફાય, સિક્યોરિટી ચેક એ કંટ્રોલ, કન્વેયર બેલ્ટ પર ટ્રેક કરો એ રેકોર્ડ, और प्लेन में चढ़ावता पहले स्कैन करो ए ऑडिट. બહુ મસ્ત. હવે 2.6 આઇડેન્ટિફિકેશન ઓફ ઓબ્જેક્ટ્સની વાત કરીએ. આ SCOs શું છે? SCOs એટલે સોફ્ટવેર કોન્ફિગરેશન ઓબ્જેક્ટ્સ. આમાં સોર્સ કોડ ફાઇલ્સ, ડિઝાઇન ડોક્યુમેન્ટ્સ, રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ્સ, ટેસ્ટ કેસીસ અને યુઝર મેન્યુઅલ્સ બધું જ આવે છે. અચ્છા, અને એક્ઝામ પોઈન્ટ કહે છે કે આઇડેન્ટિફિકેશન એ SCMનો પાયો છે. એટલે પેલા લેગોના સેટ જેવું, જો બધા અલગ ટુકડાને ઓળખીએ નહીં તો આખું મોડેલ બગડી જાય. સાચી વાત. હવે આ બધા ફેરફારોને મેનેજ કરવા માટે 2.7 વર્ઝન કંટ્રોલ આવે છે. આના કોન્સેપ્ટ છે વર્ઝન નંબરિંગ, જેમ કે મેજર, માઇનર, પેચ. પેલું 1.0.1 વર્ઝન હોય છે જ ને? હા, બિલકુલ. પછી એમાં બેઝલાઇન કોન્સેપ્ટ, બ્રાન્ચિંગ એન્ડ મર્જિંગ અને રિલીઝ મેનેજમેન્ટ પણ આવે છે. અને આમાં 3 Ws યાદ રાખવાના છે ને એક્ઝામ માટે: હુ, વોટ, વેન. કોણે ફેરફાર કર્યો, શું કર્યો અને ક્યારે કર્યો. રાઈટ. આ જાણે કોલેજનું ગ્રુપ અસાઇનમેન્ટ લખવા જેવું છે. બધા અલગ અલગ ચેપ્ટર લખે એ બ્રાન્ચિંગ, અને છેલ્લે ભેગા કરે એ મર્જિંગ. પણ ધારો કે બધું ફાઇનલ થઈ ગયું છે, બેઝલાઇન સેટ થઈ ગઈ છે, અને હવે કોઈ ફેરફાર કરવો હોય તો આપણે 2.8 ચેન્જ કંટ્રોલ પ્રોસેસ ફોલો કરવી પડે. હા, કોઈ પણ ફેરફાર માટે પહેલા ચેન્જ રિક્વેસ્ટ એટલે કે CRF સબમિટ કરવી પડે. પછી ચેન્જ એનાલિસિસ થાય, જે CCB દ્વારા થાય છે. CCB એટલે ચેન્જ કંટ્રોલ બોર્ડ ને? હા. પછી એ અપ્રુવલ આપે, પછી ઇમ્પ્લિમેન્ટેશન થાય, અને છેલ્લે વેરિફિકેશન એટલે કે રિગ્રેશન ટેસ્ટિંગ થાય. બરાબર. આને સમજવા પ્રોફેસરે એક ડાયાગ્રામ સમજાવે છે, ધ ચેન્જ ગેટકીપર. હા, હું એ ડાયાગ્રામનું વર્ણન કરું. આપણે ઇમેજમાં ડાબી બાજુ ચેન્જ રિક્વેસ્ટ સબમિટ થતી જોઈએ છીએ. વચ્ચે CCBના સભ્યો ટેબલ પર ફાયદા અને નુકસાનનું વિશ્લેષણ કરી રહ્યા છે, અને જમણી બાજુ ઇમ્પ્લિમેન્ટેશન અને લીલા સિગ્નલ સાથે વેરિફિકેશન દર્શાવેલ છે. બિલકુલ. આમાં CCBનો રોલ અને ડિસિપ્લિન બહુ મોટો એક્ઝામ પોઈન્ટ છે. આ જાણે ઘરનું બાંધકામ ચાલુ હોય અને ત્યારે દિવાલ ખસેડવાની પ્રક્રિયા હોય એના જેવું છે. હા, સીધો હથોડો ના મરાય. આર્કિટેક્ટને પૂછવું પડે કે આ લોડ બેરિંગ વોલ તો નથી ને? એ જ કામ CCBનું છે. તો અહીંયા આપણે બધા જ કોન્સેપ્ટ્સ પૂરા કર્યા. તો પૂરો લેસન સમજ્યા, આપણે શું શીખ્યા તે જોઈ લીધું. હા, હું એક ઝડપી સમરી આપી દઉં. આપણે ક્વોલિટી અને મેકલ્સ ફેક્ટર્સ જોયા, પછી SQA, SQC અને FTR સમજ્યા. રિલાયબિલિટીમાં MTBFના ડાયાગ્રામ જોયા, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ અને SQA પ્લાન બાઇન્ડર જોયો.
અને મેન્ટેનન્સના 4 પ્રકાર, રીએન્જિનિયરિંગની પ્રોસેસ અને છેલ્લે એસસીએમ અને ચેન્જ કંટ્રોલ બોર્ડ કેવી રીતે ફેરફારો રોકે છે એ બધું ડિટેલમાં જોયું. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ તમામ પોઈન્ટ્સ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સવાલમાં આમાંથી કોઈ પણ આવી શકે છે. બિલકુલ. તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. પણ સત્ર પૂરો કરતા પહેલા એક નાનકડો વિચાર પ્રેરક પ્રશ્ન હું મૂકવા માંગુ છું. હા? કેવો પ્રશ્ન? આજના જમાનામાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જાતે જ કોડ લખી રહ્યું છે, તો શું ભવિષ્યમાં એસક્યુએ અને ચેન્જ કંટ્રોલ બોર્ડનું સ્થાન માણસની જગ્યાએ સંપૂર્ણપણે એઆઈ લેશે? ઓહ વાહ! આ તો બહુ મોટો વિચાર છે. જો એવું થાય તો સોફ્ટવેર રિલાયબિલિટીની વ્યાખ્યા પણ કેવી રીતે બદલાશે? હા, આ અંગે ચોક્કસ વિચારજો. મશીન જ કોડ લખે અને મશીન જ ચેક કરે તો શું થાય? બહુ જ રસપ્રદ થોટ છે. તો આ સાથે આપણે આજનું આ શૈક્ષણિક સત્ર અહીં જ પૂરું કરીએ છીએ. બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.